મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ ગોડાઉનમાંથી શંકાસ્પદ નશીલી સિરપનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો। તાલુકા પોલીસ મથકે 6 ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નાર્કોટિક્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે। આ ગુનામાં પોલીસે હાલ ગોડાઉન મેનેજર મનીષ હરિભાઈ ઝાલાવાડિયા, સરફરાઝ રબ્બાનીભાઈ સૈયદ અને મોહમ્મદ અબ્દુલ કરીમની ધરપકડ કરી છે। આ નશીલી સિરપનો જથ્થો મંગાવનાર મોરબીના રવિ પટેલ, માલ મોકલનાર મસૂદ આલમ અને અન્ય અજાણ્યા ઇસમની શોધખોળ શરૂ કરી છે। તાલુકા પોલીસે 1,84,93,000ની સિરપ, ટ્રક, ચોખાની બોરીઓ 630 નંગ, મોબાઈલ મળી કુલ 2,04,56,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં રંગપર ગામે એક ગોડાઉન હતી જે કોડીયુક્ત કફ સિરપના એક મોટો જથ્થો પકડવામાં આવેલા છે। ટોટલ 90,000 જેટલી બોટલો કબજે કરીને અને ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આ ગુનાના કામે ટોટલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જી, આ જે કફ સિરપ છે એ બેસિકલી કોડીન જે કે નાર્કોટિક્સ ડ્રગની સંજ્ઞામાં આવે છે એ મિક્સ એ સાથેના કફ સિરપ છે અને એ ટ્રકમાં ભરી અને બીજા રાજ્ય એટલે ઝારખંડમાંથી આ તમામ વસ્તુઓ જે છે એ ચોખાની જે બોરીઓ હોય છે એની આડમાં આ બોક્સેસ એમાં ભરીને અને અહીંયા લાવ્યા હતા અને અહીંયા જે ગોડાઉન છે એમાં એની રીપેકિંગ કરીને એ ફરીથી કોઈ બીજી જગ્યાએ મોકલવાના હતા। એ પ્રકારની મોટી પ્રોબ્લેમ હતી અને આપણે એસીબીની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે આ ગોડાઉનમાં એવી કોઈ શંકાસ્પદ વસ્તુઓના એ લોકો ઉતારે છે એના ઉપરથી રેડ કરીને ટોટલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં જે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર એ બે છે અને સાથે સાથે જે એ ગોડાઉનના જે સંચાલન કરતા હતા એ પણ છે। સાથે સાથે 3 બીજા આરોપીઓની એમાં સંડોવણી અત્યારે પ્રાથમિક તપાસના અંતે ખુલવા પામેલી છે અને એ બાબતની તપાસ ચાલુ છે। એ ગોડાઉન જે છે એ છેલ્લા 10 માસથી ભાડા ઉપર લેવામાં આવેલા હતા, પરંતુ એ માલ એના પહેલા ક્યારેક આવ્યા છે કે કેમ અને એને કઈ રીતે ડિસ્પોઝ ઓફ કરવામાં આવેલા છે એ બાબતની તપાસ હાલ ચાલુ છે। પ્રાઇમા ફેસી જે અત્યાર સુધીની તપાસ છે એમાં જે કોડીન સિરપ છે એ જે મેન્યુફેક્ચરિંગ કંપની છે એના દ્વારા બનાવેલા હોય એવું લાગે છે, પણ તેમ છતાં એમાં કોઈ જાતની મિક્સિંગ અથવા ડુપ્લિકેટ મિક્સિંગ કરવામાં આવેલા છે કે કેમ એ બાબતના એફએસએલ અને બીજા એના અભિપ્રાય મેળવવામાં આવશે અને એ ખરેખર એક પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ છે જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર અને જે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર છે એના ઉપરથી જ મળી શકે એના એ પ્રકારના વગર કોઈ લાયસન્સ અથવા વગર કોઈ કાગળો એના વેચાણ અથવા સંગ્રહ કરવાની મનાઈ શકાય। આ એટલી કફ સિરપનો જથ્થો કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા અને એમાં કંપનીના કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ એ બાબતની તપાસ પણ કરવામાં આવે નહીં। પ્રાઇમા ફેસી અત્યાર સુધી એ જથ્થો અહીંયા આવ્યા હતા કે નહીં એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે અને હાલ દિન સુધી એવા કોઈ જથ્થો અહીંયાથી આવ્યા હોય અથવા નીકળી ગયા હોય એવી માહિતી નથી। ગોડાઉનના સંચાલક 3 લોકો પકડાયા છે અને જે માલ મોકલનાર હતા તે ઝારખંડથી આ માલ આવ્યા છે એનું નામ એમાં ખોલવામાં આવેલા છે અને એ પછી એ માલ અહીંયા આવ્યા પછી રીપેક કર્યા પછી એનો ડિસ્પોઝ ઓફ કરવાની જે જવાબદારી હતી એનું પણ નામ એમાં ખોલવામાં આવે। એ બાબતની તપાસ અત્યારે જે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન આપની પાસે છે એ વિગત હું આપને જણાવું છું, બટ એની કોઈ વાતને સાચી માનવાના અથવા એ જ ફેક્ટ છે એ નથી માની લેવાના। આ સમગ્ર રીતેની તપાસ કરવામાં આવશે કે ખરેખર એ ક્યાંથી આવેલા હતા અને અહીંયા પછી ક્યાં જવાના। નહીં, કન્ટેનરની માહિતી નહીં, બટ એ જ મેં વાત કરી ને કે અત્યારે જે માલ આવ્યા છે એના પહેલા એવી કોઈ માલ આવ્યા છે કે કેમ અને અહીંયાથી આવ્યા પછી એનું ડિસ્ટ્રીબ્યુશન અથવા ડિસ્પોઝલ કઈ રીતે કરતા હતા એ બાબતની તપાસ અત્યારે પેન્ડિંગમાં છે અને 29 મુજબના ગુનો નોંધવામાં આવેલા છે અને એમાં બીજી કોઈ કાયદાની બીજી કોઈ જોગવાઈના ભંગ થતા હશે તો એ મુજબના કલમના ઉમેરા પણ કરવામાં આવે। એ હું ચોક્કસ રીતે કન્ફર્મ ના કરી શકું, બટ એ જથ્થો તો મોટો છે। જે તમામ આપણે દર વખતે આ વાત કરીએ છીએ, ઘણા સેમિનારના આયોજન કરીએ છીએ, લોકો જોડે ચર્ચા કરીએ છીએ, જે એ નાર્કોટિક્સના દ્રવ્યો છે, અલગ અલગ એના જે માદક દ્રવ્યો છે એના સેવનથી ફક્ત અને ફક્ત જે લોકો યુઝ કરે છે એની જિંદગી નથી બગડતી, પણ સાથે સાથે એ પોતાના પરિવાર, પોતાના જે મિત્રો, સગા સંબંધીઓ એની પણ જિંદગી બગાડે છે અને સાથે સાથે સોસાયટી માટે પણ એક દૂષણ છે। જેથી હું તમામ યુવાધન હોય કે કોઈ પણ હોય આ પ્રકારના દ્રવ્યોથી સેવન ના કરે એનાથી બચવા માટેનો સંદેશ આપું છું। સાથે સાથે એવી કોઈ ઇન્ફોર્મેશન કોઈના એવા ધ્યાન ઉપર એવી કોઈ વસ્તુ આવે કે કોઈ સેવન કરતા હોય તો આ પ્રકારના માદક દ્રવ્યોના વેચાણ કરતા હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા સ્પેશિયલ બ્રાન્ચને એની જાણ પણ કરવામાં આવે એવી પણ અપીલ કરું છું। એ જે મેં વાત કરી 3 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। એક જે ગોડાઉનના સંચાલક
અને તે લોકો જે ડ્રાઈવર અને ક્લિયર જે ટ્રકમાં લઈને આવ્યા હતા એ લોકો.